નમસ્કાર મિત્રો, વારંવાર આપણે નાના મોટા કામો અર્થે જનતાના હિત માટેના સરકારી કચેરીઓ પર અને ગ્રામ પંચાયતો પર જતા હોઈએ છે. તો આજે વાત કરવી છે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની, જ્યાં ગાડી પંચાયતના અંદર ખૂબ સરસ કામગીરી અમને કરી આપવામાં આવી. આજે 2013નો એક બેનનો દાખલો મરણનો લેવાનો હતો, જેની નોંધણી થયેલી હતી, પણ દાખલો લેવાનો બાકી હતો. ત્યારે પંચાયત પર જતાની સાથે જ આજે અમને એ દાખલો એક લેખિત અરજી કરીને આપતાની સાથે જ ત્યાં ગાડી 15 મિનિટના અંદર અમને આપી દેવામાં આવ્યો. એ બદલ નંદેલાવ ગામના તલાટી સાહેબ શ્રી નિલેશભાઈ અને પંચાયતના તમામ જે કામ કરતા કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છે. કારણ કે જ્યારે ઘણી પંચાયતોના અંદર એવી ઘટનાઓ બનતી હોય છે, વારંવાર ધક્કા ખાવા છતાં પણ ઘણીવાર એમના કામો નથી થતા, પણ જ્યારે પંચાયતના સરપંચો અને ચૂંટાયેલા સભ્ય અને ત્યાંના તલાટી સાહેબો સારી રીતે જનતાના હિત માટે કામ કરવા ઈચ્છતા હોય તો આવી સરળતાથી ખૂબ આસાનીથી જનતાના કામ થાય છે. ત્યારે આજે આ નંદેલાવ ગામના અંદર વિકાસના કામો પણ ખૂબ સરસ થયેલા છે. ત્યારે પંચાયતની વિઝિટ કરતા ત્યાંની સુવિધા પણ જે મોટી મોટી સરકારી કચેરીઓમાં કરવામાં આવેલી હોય એ રીતે ખૂબ સરસ હતી. તો એ બદલ નંદેલાવ ગામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવી જ રીતે જનતાના સારા કામો કરતા રહો અને તમામ ગામ પંચાયત અને તલાટી સાહેબશ્રીઓને વિનંતી છે કે દરેક પંચાયતોમાં જનતાના હિત માટે દરેક કાર્ય આસાનીથી થાય એવી સુવિધા ઊભી કરવામાં આવે. અને ખાસ વાત કરવી છે, ત્યારે આ તમામ કાર્ય પત્યા બાદ અમારા સાથી મિત્ર એવા ચાવચના જીનાભાઈ ભરવાડ એમનો અમે સંપર્ક કરેલો, તો એમણે પણ અમને કીધેલું કે ભાઈ કંઈ બી જરૂર પડે તો જણાવજો. પણ ત્યાંના અધિકારીઓનું અને કર્મચારીઓનું કામ ખૂબ સરળ અને સારું હતું. એમણે અમને આ દાખલો 15 મિનિટમાં મેળવી આપ્યો. તો એ બદલ નંદેલાવ ગામ પંચાયત ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય.